દીપેન પટેલ હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી હાર્દિક પ્રજાપતિના ભાઈ હિતેશ પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી હતી। દરજીપુરા ગામના દીપેન પટેલ ગત તારીખ 7મીએ રાત્રે ગર્ભવતી પત્નીને મળવા સમા વિસ્તાર સ્થિત સાસરીમાં જવા માટે ઘરેથી કાર લઈને નીકળ્યો હતો। દરમિયાન રસ્તામાં તેનો મિત્ર હાર્દિક તેને મળ્યો હતો। હાર્દિક તેની સાથે કારમાં બેસી રવાના થયા હતા। હાર્દિકે પ્લાનિંગ મુજબ દીપેનની આંખમાં મરચું નાખી ગળે કટર ફેરવી તેની હત્યા કરી હતી। દીપેનનું મર્ડર થયું તે દિવસથી સમગ્ર ઘટના અંતે તેના ભાઈ હિતેશને પણ ખબર પડી હતી। તેમ છતાં પણ હાર્દિક જેમ તેને પણ અજાણતાનો દોડ કર્યો હતો। આ ગુનામાં હાર્દિકને તેના ભાઈ હિતેશે પણ મદદ કરી હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું। આ અંગે તપાસ અધિકારી અને હરણી પીઆઈ શંકર વસાવાએ જણાવ્યું હતું કે હાર્દિકે ગુનો કર્યા બાદ તેના ભાઈ હિતેશને વોટ્સઅપ કોલ કર્યો હતો। ત્યારબાદ હિતેશ તેના ભાઈ હાર્દિકને રિક્ષામાં લેવા દુમાળ ગયો હતો। હિતેશ દીપેનના મર્ડર બાદ તેની ગાડી ધોવામાં મદદ કરી હતી। મર્ડરના બીજા દિવસે હાર્દિકને કપડાં નાખતો હિતેશે જોયો હતો। હિતેશ રિક્ષા ડ્રાઈવર છે। બંને ભાઈઓના પિતા નથી। બંને ભાઈ માતા સહિતના સંયુક્ત પરિવારમાં રહે છે। આ ગુનામાં હાર્દિકે મૃતક દીપેનનો ફેંકેલો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ કટર મળ્યું નથી। પોલીસે મર્ડરના ગુનામાં પુરાવાના નાશની કલમ 238નો ઉમેરો પણ કર્યો છે। આ ગુનામાં હિતેશ કૈલાશભાઈ પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।